આપણા શરીરમાં આંખ જોવાનું કામ કરે છે, હૃદય લોહી પંપ કરે છે અને ફેફસા શ્વાસ લે છે. પણ આ બધા અંગો પોતાનું કામ આટલી ચોકસાઈથી કેવી રીતે કરી શકે છે? આ બધાનો જવાબ છુપાયેલો છે જીવનના એકદમ મૂળભૂત સ્તરે, પેશીઓમાં. આજે આપણે આ અદ્ભુત શ્રમ વિભાજન વિશે જ વાત કરવાના છીએ. ચાલો આને સમજવા માટે એક સરળ તફાવતથી શરૂઆત કરીએ. વિચારો કે એક અમીબા છે. એ એક જ કોષ છે. એ જ ખાય છે, એ જ શ્વાસ લે છે અને એ જ હલનચલન કરે છે. એ વન મેન આર્મી છે. હવે એની સરખામણીમાં આપણું શરીર જુઓ. લાખો કરોડો કોષોની એક આખી સેના, જ્યાં દરેક ટુકડીને એક ખાસ કામ સોંપવામાં આવ્યું છે. તો આ જે ખાસ કામ માટે બનેલી કોષોની ટીમો છે ને, એને જ કહેવાય છે પેશીઓ. અને આ પેશીઓ જ નાનામાં નાની વનસ્પતિથી લઈને મોટામાં મોટા પ્રાણી સુધીના જટિલ જીવનનો પાયો છે. તો આજે આપણે શું જોવાના છે? પહેલાં તો જીવનમાં આ શ્રમ વિભાજન શું છે એ સમજીશું. પછી વનસ્પતિ અને પ્રાણીઓ, એમની બનાવટ, એમની બ્લૂપ્રિન્ટ કેવી અલગ છે એ જોઈશું. અને છેલ્લે આ વિશિષ્ટીકરણની અસલી તાકાત શું છે એ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ વનસ્પતિઓથી, જે એક જ જગ્યાએ સ્થિર રહીને જીવવા માટે ઉત્તમ રીતે બનેલી છે. વનસ્પતિની પેશીઓને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. એક છે વર્ધનશીલ પેશી, જેનું કામ છે બસ નવા કોષો બનાવતા રહેવું, એટલે કે છોડની વૃદ્ધિ કરવી. અને બીજી છે સ્થાયી પેશી, જે હવે મોટી થઈ ગઈ છે, વિભાજન નથી પામતી, પણ કોઈક ચોક્કસ કામ સંભાળી લે છે. હવે આ સ્થાયી પેશીમાં પણ ત્રણ મુખ્ય ખેલાડીઓ છે. પહેલી છે મૃદુતક, જે મોટાભાગે ખાલી જગ્યા ભરે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે. પછી આવે સ્થૂલ કોણક, જે છોડને લવચિકતા સાથે આધાર આપે છે, જેથી તે પવનમાં તૂટી ન જાય. અને છેલ્લે દઢોતક, જેનું કામ છે પથ્થર જેવી મજબૂતાઈ આપવાનું. આ ટેબલ ખરેખર બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે કેવી રીતે કોષની રચના એના કામ સાથે જોડાયેલી છે. જુઓ, મૃદુતક એ જીવંત કોષો છે, પાતળી દિવાલવાળા, એટલે જ એ ખોરાકનો સંગ્રહ કરવા માટે પરફેક્ટ છે. પછી આવે સ્થૂલોકોણક, એ પણ જીવંત છે, પણ એની કોષ દિવાલ ખૂણા પર જાડી હોય છે, જાણે કે એને લવચિક ટેકો આપવા માટે જ બનાવી હોય. અને છેલ્લે દઢોતક, આ તો મૃત કોષો છે, જેની દિવાલ લિગ્નિનને કારણે એકદમ જાડી અને કઠણ હોય છે, બિલકુલ કોન્ક્રીટના થાંભલા જેવી. વનસ્પતિની અંદર જાણે કે એક આખી પ્લમ્બિંગ સિસ્ટમ હોય છે. આ જટિલ પેશીઓ એ જ કામ કરે છે. જલવાહક, એનું નામ જ કહે છે, જળનું વહન કરે છે. એ એક સ્ટ્રોની જેમ મૂળમાંથી પાણી અને ખનિજને ઉપર પાંદડા સુધી પહોંચાડે છે. જ્યારે અન્નવાહક એ તો ટુ વે ટ્રાફિક જેવી છે. પાંદડામાં બનેલો ખોરાક છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે, ઉપર પણ અને નીચે પણ. સારું, તો આ થઈ વનસ્પતિની વાત. હવે જરા પ્રાણી જગતમાં ડોક્યું કરીએ અને જોઈએ કે હલનચલનની જરૂરિયાતે એમની પેશીઓને કેવી રીતે ઘડી છે. પ્રાણીઓનું શરીર મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓથી બનેલું છે. અધિછત્ય, જે શરીરનું બહારનું અને અંદરનું આવરણ બનાવે છે. સંયોજક પેશી, જે શરીરને જોડે છે અને આધાર આપે છે. સ્નાયુ પેશી, જેનાથી આપણે હલનચલન કરી શકીએ છીએ. અને ચેતાપેશી, જે આખા શરીરમાં સંદેશાવ્યવહારનું કામ કરે છે. આ 4માંથી સંયોજક પેશી ખરેખર બહુ જ રસપ્રદ છે, કેમ કે એનું કામ બહુ જ વૈવિધ્યસભર છે. એ શરીરનું માળખું પણ બનાવે છે અને લોહી જેવી પરિવહન સિસ્ટમનો ભાગ પણ છે. આ સંયોજક પેશીના 2 મુખ્ય ઉદાહરણ જોઈએ: અસ્થિ અને કાસ્થિ. અસ્થિ એટલે કે હાડકાં, એ કેલ્શિયમ અને ફોસ્ફરસથી બનેલું એકદમ સખત માળખું છે, આપણું કંકાલતંત્ર. જ્યારે કાસ્થિ એ પ્રોટીન અને શર્કરાથી બનેલી રબર જેવી લવચિક ગાદી છે, જે સાંધામાં ઘર્ષણ અટકાવે છે. હવે 2 શબ્દો જે ઘણીવાર આપણને ગૂંચવી દે છે: અસ્થિબંધ અને સ્નાયુબંધ. બહુ જ સરળ તફાવત છે. અસ્થિબંધ એ એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે, રબર બેન્ડની જેમ. જ્યારે સ્નાયુબંધ એ સ્નાયુને હાડકા સાથે જોડે છે. યાદ રાખજો, એક હાડકાથી હાડકું જોડે, બીજું સ્નાયુથી હાડકું. આપણા શરીરમાં હલનચલન માટે 3 અલગ અલગ પ્રકારના સ્નાયુઓ છે. પહેલા છે રેખિત સ્નાયુ, જે આપણા હાડકા સાથે જોડાયેલા છે અને આપણે એને આપણી મરજી મુજબ હલાવી શકીએ છીએ. બીજા છે અરેખિત સ્નાયુ, જે પેટ, આંતરડા જેવા આંતરિક અંગોમાં હોય છે અને એ આપમેળે કામ કરે છે. અને ત્રીજા છે હૃદ સ્નાયુ. આ તો સ્પેશિયલ છે, ફક્ત હૃદયમાં જ જોવા મળે છે અને એ પણ આપમેળે જીવનભર થાક્યા વગર કામ કરતા રહે છે. અને છેલ્લે આવે છે ચેતાપેશી.
આને તમે શરીરનું હાઈ સ્પીડ ઇન્ટરનેટ કહી શકો. એમાં ચેતાકોષો હોય છે જે વીજળીની ઝડપે સંદેશા મોકલે છે. આપણે જે વિચારીએ છીએ, જે અનુભવીએ છીએ, જે હલનચલન કરીએ છીએ, એ બધું આ જ નેટવર્કને આભારી છે. તો આપણે વનસ્પતિ અને પ્રાણી બંનેની પેશીઓ જોઈ. હવે ચાલો આ બંને સામ્રાજ્યોની એક સીધી સરખામણી કરીએ. આ ટેબલ આખા વિષયનો સારાંશ આપી દે છે. એક બાજુ છે વનસ્પતિ, જે સ્થિર છે. એમને આધાર આપતી પેશીઓની વધુ જરૂર છે, એટલે એમની મોટાભાગની પેશીઓ મૃત હોય છે. એમની ઊર્જાની જરૂરિયાત પણ ઓછી છે. બીજી બાજુ છે પ્રાણીઓ, જે ગતિશીલ છે. એમને હલનચલન માટે જીવંત પેશીઓની જરૂર છે, અને એટલે જ એમની ઊર્જાની જરૂરિયાત પણ ખૂબ વધારે છે. કેટલો મોટો તફાવત છે, નહીં? તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આ વિશિષ્ટીકરણની અસલી તાકાત શું છે? સીધી વાત છે. પેશીઓનું અસ્તિત્વ એટલે કામની વહેંચણી. જ્યારે દરેક કોષને એક ચોક્કસ કામ સોંપી દેવામાં આવે, ત્યારે આખું તંત્ર વધુ સારી રીતે, વધુ કાર્યક્ષમતાથી કામ કરે છે. અને આ જ કારણ છે કે બહુકોષીય જીવન આટલું જટિલ અને સફળ બન્યું. વિચારો, ફક્ત બે જ મૂળભૂત ડિઝાઇન, એક સ્થિર રહેવા માટેની અને બીજી હલનચલન કરવા માટેની. અને આ બે જ બ્લુપ્રિન્ટમાંથી પૃથ્વી પર જીવનની કેટલી બધી અકલ્પનીય વિવિધતા પેદા થઈ છે. આ વિશિષ્ટીકરણ, આ કામની વહેંચણી, એ જ તો બધી જટિલતાનો પાયો છે. જો આ માત્ર પહેલું પગલું હતું, તો એ વિચાર આવે છે કે ભવિષ્યમાં જીવનના વિકાસ માટે વિશિષ્ટીકરણના કેવા નવા અને અકલ્પનીય સ્વરૂપો સામે આવશે.